વાત કરીએ દ્વેષ ધ્યાનનું મૂળ આપણા મનની રુચિ પર છે. હવે તમે સ્વયં વિચારો કે તમારા જીવનમાં તમને કઈ કઈ વ્યક્તિઓ પ્રત્યે અણગમો છે. એવી કઈ કઈ વસ્તુઓ છે કે જેના ઉપર તમને અણગમો છે. એવા કયા કયા સંયોગો છે કે જે તમને નથી જ ગમતા. આ દ્વેષ અંગેનો નિયમ પણ એકાંતિક નથી, તે પણ અનેકાંતિક છે. આજે જે વ્યક્તિઓ કે વસ્તુઓ તમને ગમે છે તે જ વ્યક્તિઓ કે વસ્તુઓ જો તમારો ભાવ બદલાઈ જાય તો અણગમતી થઈ જાય એમ બની શકે. એ જ રીતે આજે જે અણગમતી વ્યક્તિઓ કે વસ્તુઓ છે તે કાલે તમારો ભાવ બદલાઈ જાય તો ગમતી પણ થઈ જાય છે. આજે જે સંયોગો નથી ગમતા તે કાલે ભાવ બદલાઈ જાય તો ગમતા થઈ જાય એમ પણ બને. આજે ન ભાવતી વસ્તુ કાલે ભાવતી થઈ જાય. આજે ન ગમતું વાતાવરણ કાલે ગમતું થઈ જાય. એટલે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ પ્રત્યે હંમેશ માટે રુચિ કે અરુચિ, ગમો કે અણગમો નથી હોતો. જે વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ જ્યારે અનુકૂળ રૂપે વેદાય ત્યારે એના પ્રત્યે રાગ થાય છે, અને જે વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ પ્રતિકૂળ રૂપે વેદાય ત્યારે એના પ્રત્યે દ્વેષ થાય છે. આ અનુકૂળતાના રાગનું કે એ રાગમાંથી પ્રગટતું ધ્યાન એ જ રાગ ધ્યાન છે, અને પ્રતિકૂળતાના દ્વેષનું કે એ દ્વેષમાંથી પ્રગટતું ધ્યાન તે દ્વેષ ધ્યાન છે. માટે જ એક સંસ્કૃત સુભાષિતમાં કહ્યું છે કે જગતમાં કોઈ પણ વસ્તુ સ્વભાવે સુંદર કે અસુંદર હોતી નથી. જેને જે ગમે તેને માટે તે સુંદર છે, અને જેને જે અણગમતું હોય તેને માટે તે અસુંદર છે. જ્યાં સુધી આપણા હૃદયમાં અનુકૂળતાનો રાગ અને પ્રતિકૂળતાનો દ્વેષ બેઠો છે ત્યાં સુધી આર્તધ્યાન થવાની પૂરેપૂરી શક્યતા છે. અહીં સાધુપણામાં આવ્યા પછી સાધુ સાધ્વીને ગુરુ મહારાજ ક્યારે ગમે? એ પોતાની અનુકૂળતા સાચવે તો કે અનુકૂળતા ન સાચવે તો? એ સૌએ આત્મસાક્ષી વિચારવાનું છે. ગુરુ પોતાની બધી રીતે કાળજી રાખે માટે ગુરુ બહુ સારા. આવી લાગણી એ અનુકૂળતાના રાગનું પરિણામ છે. આવી લાગણીમાંથી રાગ ધ્યાન પ્રગટતું હોય છે. તે જ રીતે ગુરુ ગમે તેટલા સારા હોય તો પણ પોતાની અનુકૂળતા ન સાચવે તો ગુરુ ખરાબ. આવી લાગણી એ દ્વેષનું પરિણામ છે. એમાંથી દ્વેષ ધ્યાન પ્રગટતું હોય છે. ગુરુ ગુરુપણા માટે યોગ્ય ન પણ હોય, પણ જો તમારા શરીર વગેરેની સુખાકારીનું બરાબર ધ્યાન રાખતા હોય તો એ સારા, અને ગુરુ ગુરુપણા માટે પૂરેપૂરા યોગ્ય હોય પણ જો એ તમારા શરીર વગેરેની સુખાકારીનું બરાબર ધ્યાન ન રાખતા હોય તો તે ખરાબ. આવી લાગણીમાંથી જ રાગ દ્વેષ અને રાગ દ્વેષનું ધ્યાન પ્રગટતું હોય છે. કદાચ કોઈ પ્રસંગે તમે કોઈને ત્યાં ગયા હો અને ત્યાં દરેક માટે જોઈએ તેવી વ્યવસ્થા ન પણ હોય, છતાં એ તમને જાળવી લેતા હોય તો એ બહુ ગમે. પછી એવા લોકો બધાને કહેતા ફરે, શું અમને જાળવ્યા છે, શું એમની લાગણી હતી. આટલા બધા માણસો હોય તો બધાની એક સરખી સાર સંભાળ ન પણ લઈ શકાય, પણ એમની ભાવના તો જુઓ. અને એની સામે તમે જ્યાં ગયા હો ત્યાં આવેલા બધાને બરાબર સાચવ્યું હોય, પણ તમને બરાબર સાચવવાનું ચૂકાઈ ગયું હોય તો તમે શું બોલો? બધાને કહેતા ફરો ને કે વ્યવસ્થાના કયા ઠેકાણા હતા નહીં. આ રીતે કોઈને સાચવવાની તેવડ ન હોય તો આવા લોકો શા માટે મોટા પાયે ઉપાડો કરતા હશે? એમણે તમને સાચવ્યા તો બધું બરાબર, અને એમણે તમને ન સાચવ્યા તો બધું ખરાબ. આ જ તમારી વ્યાખ્યા ને? આપણા રાગ દ્વેષના ભાવો ખરાબને સારા તરીકે ઓળખાવે ને સારાને ખરાબ તરીકે ઓળખાવે. આવી જ વાતો લઈને ફરી મળીશ.